શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. તો હું આગળ મોબાઈલ જોતી હતી, મોબાઈલ મૂકી લીધો અને હવે છે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો મારી મમ્મી કચરા પોતા કાઢે છે. આમ કેમેરો ખાતો આમ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો જો અત્યારે સવારમાં આપણે સ્વચ્છતા અભિયાનનું મિશન સ્ટાર્ટ કર્યું છે. નીચે કાલે કર્યો આખો દિવસ અને આજે ઉપર વાળો લીધો છે. અહીંયા તો પેકે પેક હોય પણ ખુલ્લી વસ્તી છે એટલે ધૂળ ઉડી ઉડીને બધી આવતી હોય એટલે ક્યારની હું ને દિત્યા બે આવી ગઈ છું. અમારી પાછળ જો નરેશ પણ હમણાં ઉઠી અને એ પણ પાછળ આવી ગયા છે કે કામ બરાબર થાય છે કે નહીં. જોવા આવ્યા કે? હા બરોબર. જો આપણે ચેક કરવા આવ્યા છે કે બરોબર કામ ચાલુ છે કે નહીં. હા જો ભાઈ, તો જો હોશિયાર ભાઈ છે ને અહીંયા કામ કરવાની શરૂઆત કરી દીધી છે. મસ્ત મજાનું કામ કર્યું છે અને આપણા વખાણ બરોબર એટલે વખાણ કે હજુ કરું વખાણ? હા જો ભાઈ હોશિયાર છે. ઓહો, સવારની ઉઠી ત્યારની આ જ કરે છે. કચરા પોતા ને કપડા ને કચરા પોતા ને વાસણ ને એવું જ કરે છે. હા એમ માસ છે. સવારની ઉઠી ત્યારની કેટલા વાગે ઉઠી કહું? 4:30 વાગે તો ઉઠી ગઈ છે. બસ વખાણ વધી ગયા 8 વાગે. 7 વાગે ઉઠી હતી. અને દિત્યા કેટલા વાગે ઉઠી તમને ખબર છે? હા 9 વાગે. ના હવે 10:30 થઈ ગયા છે કા? બહુ ઊંઘ ગઈ પણ મોડી સોય ને પછી સવારે સૂતી ગઈ. કેટલા બધા તારા ફ્રેન્ડ્સ તને બોલાવી ગયા તો દિત્યા તો ઊંઘમાં જ હતી પણ વેકેશન છે એટલે આપણે એને મોજ કરવા દઈએ એમ. બપોરે પછી દિત્યા નહીં સુવ. હવે છે ને આખો દિવસ કન્ટિન્યુ દોડાદોડી કરશે. અત્યારે ઊંઘ પકાવી લીધી છે એટલે બપોરે સુવાનું નહીં. છે રાતે 12-1 વાગે ઉઠે. હા અને દિત્યાએ છે ને ફરીથી આજે છે ને આ બતક વાળું ટી-શર્ટ પહેરી લીધું છે. બતક વાળા કપડા ફેવરેટ છે કે તારા બતક વાળા કપડા? હા, તમને બતક વાળા કપડા જ્યાં સુધી તૂટશે નહીં ને ત્યાં સુધી દિત્યા બતક વાળા કપડામાં જ દેખાશે. કોઈ પણ એ કોમેન્ટ કરવાનું નથી. એક જ કપડામાં દેખાય. દિત્યાના ફેવરેટ છે. કમેન્ટ કરતા નહીં હો. હું તો રોજ આ જ પહેરી. હા દિત્યા પાસે કપડાનો તો ઢગલો છે, ખજાનો છે, એટલા કપડા છે. પણ પેરમાં બતક વાળા એક જ. ચલો તો અત્યારે છે ને બપોર પછીના 5 વાગી ગયા છે. 5 નહીં 5:30 થવા આવ્યા છે અને અત્યારે છે ને આપણે જરાક એવો નાસ્તો કરવાનો છે. મને તો એટલે ભૂખ નથી લાગતી કેમ કે આપણે મોડું ખાધું હતું. 2 વાગી ગયા હતા. વધારે ભૂખ દિત્યા બેનને લઈને ક્યાંની મમ્મી મને કંઈક ખાવા દે. હા બરોબર. તો આપણે છે ને પૂરા થઈ ગયા છે. મેં પછી ખોલીને જોયું તો મને એક આ પેકેટ દેખાણું હતું. શું કહેવાય? મખાના. આપણે બધા ગયા હતા ત્યારે લીધું હતું એ ત્યારનું જ છે ને? હા. પછી નરેશ નહીં પાછું કંઈ ખાધું હોય. કઈ નથી કોઈ તો ભૂખો જ ગયો. આજે તો મને કઈ ભાવ્યું જ નહીં. પછી મેં કઈ ખાધું જ નહીં. અમે નો એટલે તમને બહુ ભાવે. પછી મને કઈ ભાવ્યું પછી મેં ન ખાધું. ત્યારે પેડા નહીં કે આપણે આજે ખાવાના છે મખાના. અત્યારે કોઈ મખાના છે ને આમ પોચા પડી જાય એને રોસ્ટ કરવા પડે. મીઠું ને હળદર ને નાખી જીરું ને અહીંયા જો મસ્ત આંગળી કડકડિયા બનાવી દો ને હેલ્ધી નાસ્તો. મખાનામાં બહુ પ્રોટીન હોય. દિત્યાને એટલી ઉતાવળ હોય ને કઈ પણ વસ્તુ ક્યારે બનશે કેટલી વાર મને પૂછી ગઈ. હા તો અમે ચાલો બને એટલે અમે ખાઈ લઈએ બધા ઘરે છે સભ્યો. હા પણ ક્યારે બનશે? બસ હમણાં જ બની. પછી આપણે મખાના ખાવાની શરૂઆત કરી દીધી છે. અને મખાના કેમ જ બને ખબર છે? કમળના ફૂલો, કમળના ઓલા હોય કે બીયા? કમળ પાણીમાં બને તો મને ખબર છે. બહુ મહેનત કરવી પડે આને કાઢવા માટે. એટલે ઊંઘા હોય એટલા. ખબર છે તમને? મમ્મીને ખબર હશે. ખેતી કરતા હોય ને ખબર હોય. ખાવાની ખબર છે. ધાણિયું જેવા લાગે આ ઓલા પોપકોર્ન જેવા કા? હા એવું બધું છે. પપ્પાને વાં આપી દીધા છે. હા પપ્પા વાં ખાય છે ટીવી જોતે મમ્મી અહીંથી જોઈ. અમે અહીંયા બગાડ્યા નથી વાસણ, આમાં જ લઈ લીધા. બરોબર છે. એટલે આ મખાના તો મેં છે ને ઓલા માટે લીધા હતા. મારે મખાનાનો આઈસ્ક્રીમ બનાવવું હતું તેના માટે મેં લીધા હતા. આઈસ્ક્રીમ નામ લીધું નાળું મૂકી દઈએ પાછા. આમાં હળદર કાઢ નહીં ધોઈ નાખીએ. હળદર વાળું આઈસ્ક્રીમ એટલે ઉધરસ નો આવે એમ કે? તો મસ્ત મખાનાનો નાસ્તો કરી લીધો છે એટલે હવે આપણે મોડું જમવાનું થાય ને તો વાંધો નહીં. અને આજે જમવાનું આપણે બનાવવાનું જ નથી. આજે રસોઈ બનાવવાની છે પણ મારે નથી બનાવવાનું. બરાબર ને? આજે મારા પપ્પા બનાવશે. તમે એમ થતું ને આગળ નરેશ કહે કે હું રસોઈ બનાવવાનું છે પણ ક્યારનું છે ને હું આવી ત્યારનું મેં પનીર જોયું ફ્રીઝરમાં પડ્યું હતું. દિત્યાની યાદ આવી ગયું ને 2 દિવસથી પાછળ પડી છે પનીરનું કંઈક બનાવો.
તો પપ્પા દિત્યાની જ રાહ જોતા હતા, લઈ આવ્યા ને ત્યારે કે દિત્યા આવે ને પછી બનાવીએ. તો અત્યારે છે ને પાલક પનીરની રેસીપી આપણે કરવાની છે ને. મને આવડે છે, મેં ઘણી વાર બનાવ્યું છે, પણ આજે પપ્પાના હાથનું આપણે પાલક પનીર ખાવાનું છે, બરાબર ને? એટલે શાકનું આપણે કાંઈ ટેન્શન છે નહીં. ને પાલક પનીર સાથે શું ચાલશે? થેપલા, ભાખરી, પૂરી, પરાઠા, નાન ચાલશે, તંદૂર નાન એ ચાલશે. તો તમે બનાવી શકો, તમારે જે ખાવું હોય તમે બનાવી શકો, જેને જે મન થાય ને પોતપોતાના હાથે બનાવી લો. શું કરવા પૂછે તો તમારે? મને ખીચડી ખાવી છે તો હું ખીચડી બનાવી લઈશ. તો પૂછે શું કરવા, અમે તો બનાવીએ. હા તો બનાવી લેજો. અને અત્યારે છે ને તમને અમારા ઘરની એક મસ્ત વસ્તુ બતાવું. જો અહીં એક્સિડન્ટ થયું. ક્યાં? અહીંયા. હો અને અહીંયા જોઈ લો તમે, અમારે જો અહીંયા મરચીનો છોડ છે, નાનો એવો છોડ છે ખાલી, અને એમાં તમે મરચાં જોઈ લો, કેટલા મસ્ત મસ્ત મરચાં છે. જ્યારે મારે છે ને દાળનો કે કંઈ વઘાર કરવો હોય ને કઢીનો કે, ત્યારે આ વઘારમાં ખાલી તમે એક મરચું નાખો ને તો મસ્ત વઘાર બેસી જાય. તીખા છે એટલે મીડિયમ તીખા છે, એટલી બધા કંઈ તીખાય નથી. અને અમારે મરચી સાથે અમારે ગુલાબડી પણ છે. જો એવું નહીં કે મરચી એક જ છે, મરચા અને ગુલાબ બે સાથે કોમ્બિનેશન છે. આ રીતના મસ્ત મરચા આવ્યા છે. હવે છે ને તોડી લેવા છે, બાકી બગડી જશે. તો શું કેવું તમારે આપણે આ મરચીના છોડ વિશે? મરચીના છોડ વિશે એવું જ કેવું છે કે અમે આપણે આજથી જે ચટણી ઘેર લઈએ છીએ ને બંધ જ કરી દેવી છે, બરાબર? ખોટા ખર્ચા જ બંધ કરી દેવાનું છે. ઘરનું જ બધું ઓર્ગેનિક જ વાપરવાનું, જેટલું થાય એટલું પોતાનું. અને પીસી લેવાના એમ કે લાલ થાય પછી? હા, થઈ જાય કે આખા વર્ષનું? આખા વર્ષનું ને એક દિવસનું થઈ જાય મરચું, પછી બીજા દિવસનું ક્યાં લેવા જાવ પાછું? તો લેવા જાવ તો તમારે કોઈને પ્રમોશન કરવું હોય, ચટણી આપવી હોય અમે કહી દેશું. અમારા ઘરે છે ને ઝાડ બહુ છે. જો ઘણા લોકો કોમેન્ટ પણ કરતા હોય કે તમે છે ને તમારા ફળિયાના જે ઝાડ છે ને એની ટૂર કરાવો. તો આપણે ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે એ ટૂર પણ કરાવશું, હોમ ટૂર કરાવશું, ઘણી બધી ટૂર કરાવવાની બાકી છે કાંગારીસ. પણ ફ્રી થાય ને પછી આપણે નિરાતનો કાર્યક્રમ રાખીએ. અને બીજી એક શ્વાસ લેવાનો ટાઈમ નથી, શ્વાસે માંડ. હા, બીજું એક મસ્ત વસ્તુ આપણે આની પહેલા ખબર વિડીયોમાં કારેલાનો વેલો બતાવ્યો હતો, બરાબર ને? ત્યારે આપણે કીધું હતું કે કારેલા આવશે પછી આપણે બતાવશું અને શાક બનાવીને તમને કહેશું કે ખાટા કારેલા થયા છે કે મીઠા થયા કે કડવા થયા. તો જે આ પહેલી જ વાર આવ્યા છે ને કારેલા, આની પહેલા હજી શાક નથી બન્યું ને કારેલાનું. પડ્યા સુકાઈ ગયા એટલે હજી શાક બનાવીને નથી ખાધું. એટલે હવે હું આવીને એટલે હવે આપણે તોડીને ટ્રાય કરશું શાક બનાવવાની કે ખાટા કારેલા થયા, કેમ કે દ્રાક્ષ ભેગો વેલો હતો ને, એટલે આપણે એ જોવાનું છે કે કારેલા એની કડવાહટ છોડી છે કે નથી છોડી, કે દ્રાક્ષનું શોષણ કરીને ખાટા કારેલા થઈ ગયા છે. હા, 4 કારેલા આવ્યા છે, 1 2 ઓલી બાજુ 3 ને 4. તો દિત્યાના ભાગનું ના, દિત્યાનું તો ફેવરિટ છે. દિત્યા કારેલા ક્યાં છે? અને કારેલામાં બીજી એક ખૂબી એ છે કે જો કારેલા તો આવ્યા છે પણ પાછળ એનો વેલો સુકાવા લાગ્યો છે. જો કેમ કે આ તાપ ને તડકો અને ગરમી ને હોય ને એટલે કદાચ એવું થયું હશે. કારેલી મોટી થતી હોય ને તેને એમાં ચંપલ બાંધ્યું, આમાં મોડું બાંધ્યું, બૂટ બાંધ્યું, મોડું બાંધ્યું. ચંપલ આ બરોબર આ નથી હાલતા. ઓલા ચામડાના જ જોઈએ, આ રબરના ઓલા આવે ને ઈ છે એટલે નજર ન લાગે એવું કઈક હોય. ને અમારા દ્રાક્ષનો વેલો જો અહીંયા ઘેઘૂર થઈ ગયો છે એકદમ મસ્ત. એનું કારણ બતાવું. એમાં છે નરેશનું ચપ્પલ છે, ઓલું પપ્પાનું બૂટ હતું, અહીં નરેશનું ચપ્પલ લગાવ્યું છે. રબરનું છે, ઈ નો હાલે. હા, એટલે આવું જોઈએ કા. સરસ લ્યો. તો ચાલો હવે છે ને આપણે રસોઈ તો કરવાની છે ને અત્યારે, એટલે બીજું જે કામ છે ને મારે એક્સ્ટ્રા પડ્યું પેન્ડિંગ એ હું ફટાફટ પતાવી લઉં. અને છોકરાઓને વેકેશન છે ને એટલે બધાયથી વધારે મોજ જો અમારે યુગ અને દિત્યા બંને કરે છે. પોતે ને પોતે એ લોકો ટીવીમાં ડાન્સ ક્લાસીસ કરાવતા હોય ને એ રીતના કોરિયોગ્રાફરના વિડીયો કરી અને પોતે ને પોતે એ લોકો ડાન્સ શીખે છે. નરેશ વેકેશનમાં આમ સારું કાર્ય કરે છે, એમ મોબાઈલ નથી જોતા. એ લોકો એની રીતે જો આગળ ડાન્સ શીખશે. જોઈ લો છોકરા ટીવીમાં ગીત ચાલુ કરીને પોતાની જ રીતે શીખે છે, બધા સારી બાબત છે. ચાલો તો જો મસ્ત મજાનું જમી લીધું છે. આપણે પાલક પનીરનું શાક બનાવ્યું હતું આજે અને રોટલી મસ્ત ઠંડી ઠંડી હવામાં આપણે ખાઈ લીધું છે. ફ્રી થઈ ગયા છે કામ કરીને અને અહીંયા બહાર આપણે છે ને થોડીક વાર ઠંડી ઠંડી હવા આવે છે ને વોકિંગ કરીએ છીએ જમીને, અને છોકરાઓ અહીંયા એનું વેકેશન એન્જોય કરે છે. કા જો વારા માટે થઈને બાંધે છે કે શું કરે છે, ઝઘડો કરે છે. આ બોલર એક છે ને બેટિંગ 2 કરે છે. એ કેવી રીતે આ બધું સેટિંગ કરું તમે? બે રમવાવાળા બે જ હોય, સામે હોય ને અમે બધી બાજુ બાજુ ઊભા રાખ્યા.
એટલે છોકરાઓને સાચવે છે અત્યારે નરેશ. ચલો તો છોકરાએ છે ને થોડીક વાર ક્રિકેટ રમી લીધું છે અને અત્યારે બહાર બેઠા હતા ને ઠંડી ઠંડી હવામાં છે ને નરેશ અત્યારે અમારા માટે ગુલ્ફી લઈ આવ્યા છે. હમણાં ઘણા દિવસોથી ખાધી નથી પાછી. આ થેલી ભરીને લઈ આવ્યો છે. થેલી ભરીને લઈ આવ્યા છે એટલે બધાને બે બે કેટલી ખાવાની? બે બે. લાયા થેલા ભર કે લાયા. હું કહ્યું એટલે ભરકી લઈ યુગ તો આપણને નથી ખવડાવતો ને. યુગનો હવે વારો આવશે. કાલે યુગનો વારો હો યુગ. દરરોજ દરરોજ બધાના વારા. ખાવી કે આ ખાવી? આ મારો તો મોટર ચાલુ છું પાસે બે પૈસા હરખા જ છે બેયના. બીજા મોટું દેખે ત્યાં મને આની બીજું વસ્તુ ખોખાવાળી જ હતી. ઘણી બધી ફ્લેવર ની અલગ અલગ લાગે બધી. એ બધી 5 વાળી છે. એ 5 વાળી છે એ પછી ખાજે. આ ખાવી ખાઈ લઈ તો આ મેંગો છે કે આ યુગ ને છે ઈ જ છે ને બે સેમ જ છે જો મેંગો ફ્લેવર. ખોખું છે ખાલી એમાં, આમાં બીજામાં ખોખા વગરની. ચાલો તો જો મસ્ત બહાર બેસી લીધું અને ગુલ્ફી પણ ખાઈ લીધી. મેં અને દિત્યાએ તો છે ને બે ગુલ્ફી ખાધી હતી. મજા આવી ગઈ. ઉનાળો છે એટલે આવું બધું તો ચાલ્યા કરે. 2-3 દિવસે ઠંડુ ખાઈએ તો મજા આવે. તો બસ જો ગુલ્ફી ખાઈને પછી અંદર આવી ગયા અને દિત્યા બેન અહીંયા થોડીક વાર મોબાઈલ જોતા હતા. કા દિત્યા મજા આવી ગઈ ને ગુલ્ફી ખાવાની? કા હજી કાલ બપોરે ખાય પછી રોજ રોજ ન ખવાય. હજી પાડી દે શું કરું એ પછી ખાશું 2 દિવસ પછી કઈ બગડી નહીં જાય. વિદ્યાને છે ને વેકેશન છે એટલે એટલું મોજ કરે છે ઘરે રહીને. વેકેશનમાં હોમવર્ક એ કરાવું છું એને એક્સ્ટ્રા થોડી વાર કલાક એટલે એ પણ એ રિવિઝન થાય અને એનું વેકેશન એન્જોય થાય. પછી વેકેશન ખુલતા તો પાછું બાલવાટિકામાં આવી જશે એટલે પછી તો આખો દિવસ ભણવામાં વયો જશે. હવે 1 મહિનો છે એન્જોય કરવા દઈએ આપણે એને પણ. અને હવે છે ને વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું ભૂલતા